અમરેલી જિલ્લામાં શ્વાનનો આતંક, શ્વાનના હુમલાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કર્યો। બાળકે બૂમાબૂમ કરતા પિતાએ શ્વાન પાછળ દૂટ મૂકી। પિતાએ શ્વાનના મુખમાંથી બાળકને બચાવ્યું। બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। રખડતા શ્વાન પર અંકુશ ક્યારે આવશે તે એક સવાલ। સ્થાનિક તંત્ર કેમ નથી કોઈ કાર્યવાહી કરી રહ્યું? શું કોઈના ભોગ લીધા બાદ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ? પરપ્રાંતિ રહેતા મજૂરો જ્યારે તેમના બાળકો એકલ દોકલ મૂકીને પોતે ખેતી કામકાજમાં ખેતરમાં જતા હોય છે, ત્યારે આ વિસ્તારની અંદર છેલ્લા 5-6 માસની અંદર 2-3 બનાવ એવા ભયંકર બની ગયેલ છે કે રખડતા શ્વાન જે ખેતરની અંદર વાડીની અંદર ઝૂંપડા બાંધીને રહેતા પરપ્રાંતિના નાના બાળકોને જેમ દીપડા એક ભયંકર હુમલો માનવ ઉપર કરે તે રીતે બાળક ઉપર શ્વાન આ રીતે એકદમ આવી અને બાળકને ઉપાડી જાય છે। આશરે આજથી મારા દીકરાને 2.5 વર્ષનો દીકરો હતો। આશરે એમ ગણો ને એટલે કે 5મા મહિનાની 5મી તારીખે 2024માં અત્યારે અમારે એક અત્યંત હિંસક કૂતરાઓ છે અમારા એરિયામાં જસવંતગઢ ગામમાં, બરોબર, કે જે નાના બાળકો છે 2 વર્ષથી માંડીને 5 વર્ષ સુધીના બાળકો છે એને ભોગ બનાવે છે। સિંહો અને દીપડાઓ હિંસક પ્રાણી માનવભક્ષી બનતા હોય છે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ અમરેલી જિલ્લાની અંદર ચિત્તલનું જે જસવંતગઢ ગામ છે ત્યાં શ્વાનોનો આતંક છે અને શ્વાનો માનવભક્ષી બન્યા હોય એ પ્રમાણેની ઘટનાઓ સામે આવી રહી છે। જોકે હાલ અત્યારે TV13ની ટીમ આ ચિત્તલનું જે જસવંતગઢ ગામ છે, ગામની બજારોમાં છે, ત્યારે આ ગામની અંદર લોકોમાં એટલો ભય જોવા મળી રહ્યો છે, લોકો ઘરની બહાર ન નીકળતા હોય પ્રમાણેના દ્રશ્યો। આનું કારણ એક જ છે, ગત દિવસે આ જસવંતગઢ ગામમાં જે સીમ વિસ્તારમાં પરપ્રાંતિ મજૂરના એક 2 વર્ષીય બાળકને મુખમાં બચકું ભરી અને હૃદય કંપાવી દે એવી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ બાળકને જે તેમના પિતા છે એમને જાણ થતા આ બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું। ત્યારે આ અમરેલી જિલ્લાનું જે આ ચિત્તલનું જે જસવંતગઢ ગામ છે, આ ગામના લોકો જણાવી રહ્યા છે કે અમારે આ ગામની અંદર પ્રથમ આ ઘટના નથી, આ ગામની અંદર 20 જેટલી ઘટનાઓ બની ગઈ છે અને આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહીઓ કરવામાં નથી આવી। ત્યારે આ ગામમાં 5 જેટલા શ્વાનો છે, એમની ટીમ છે એ નાના બાળકોને નિશાન બનાવે છે શિકાર કરવા માટેથી અને બાળકોની ઉપર હુમલાઓ કરે છે। ત્યારે હવે ગામના લોકોમાં ભય છે અને આ જે શ્વાનો છે, જે શિકારી શ્વાનો બની ગયા છે, તેમનાથી છુટકારો અપાવવા માટેથી ગ્રામજનોની માંગ ઉઠી છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।